ભાવનગરથી આશરે 15 કિલોમીટર દૂર અને માતા સિકોતેરનું એવું ભવ્ય ધામ એમ કહેવાય કે જ્યાં માતા સિકોતેર કરશન દાદા રાવળના કળની માલપા કુળદેવી જોગમાયા સિકોતેર પૂજાણી, જેને એમ કહેવાય છે કે નાનું જે તળાવ છે એ તળાવને માતા જોગમાયાએ દૂધે ભર્યું હતું અને એ જોગમાયાનો છે ત્યાં જે પીપળો છે એ માતાજી જોગમાયા માતા સિકોતેરે કોનાના પાંદડા કર્યા હતા. એ જોગમાયા સિકોતેર ઊંડવીના અખાડાની સિકોતેર એમ કહેવાય છે. તો આપણે સૌ સાથે મળી અને ચાલો ઊંડવીના અખાડાની માતા સિકોતેર માના દર્શન કરીએ અને કરશન બાપા રાવળના ત્યાં ખાંભી અને બેહાણા છે માતા સિકોતેર અને એના બીજા માતાજી જે કોળના દેવી છે એ બધા માતાજીના દર્શન કરીએ સાથે મળીને. ચાલો, જય માતાજી. સારી સોવટનો એ સિકોતેર માનો સુંદરવો જય માતાજી મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ માતાજી સિકોતેર માતાના મંદિર અને ઊંડવીના અખાડાના સિકોતેર માતાજી. આ મંદિર પૌરાણિક માનવામાં આવે છે. કરશન બાપા રાવળના સિકોતેર માતાજી એ સપને આવીને કીધું હતું કે હું આ જગ્યાએ મારી મૂર્તિ છે તું મને કાઢ. એટલે કરશન બાપા રાવળે એક પંચ ભેગું કરીને ત્યાંથી માતાજીની મૂર્તિ અંદરથી બહાર કાઢી હતી અને માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. મોટી ધર્મશાળા અને જમવા માટે અહીંયા એમ કહેવાય છે કે બપોરે અને સાંજે 2 ટાઈમ પ્રસાદી મળી રહી છે અને કોઈ પણ ભાઈ ભક્તોને આવવું હોય તો રહેવા માટે ધર્મશાળાનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ છે માતાજીએ જે માતાજીએ સિકોતેર માતાજીએ જે મંદિરની બહાર જે તળાવ, જે દૂધનું તળાવ ભર્યું હતું, આ એ માતાજીનું તળાવ છે જેને એક દિન સમયે જોગમાયા સિકોતેરે દૂધે ભર્યું હતું. આપ જોઈ શકો છો, ખૂબ જ મોટું તળાવ છે અને માતાજીનું ભવ્ય મંદિર. આપણે માતાજીના મંદિરના દર્શન કરીશું અને હવનકુંડ પણ નીચે દેખાઈ રહ્યો છે. હવનકુંડ છે અને જૂના મકાન નળિયાવાળા અને માતાજીની સ્થાપના કરેલી, જે જૂની સ્થાપના કરેલી હોતન છે. અને આ પીપર જેને ભૂરી પીપર કહેવાય, ભૂરી પીપરના ભૂરા પાંદડા કહેવાય છે. ભૂરી પીપર અને ભૂરા પાંદડા કહેવાય છે કે આ ભૂરી પીપળે માતાજી રાસ રીમાતા એમ કહેવાય છે કે આ ભૂરી પીપળવાળી સિકોતેર કહેવાય છે. ખૂબ જ રળિયામણું દ્રશ્ય છે અને ધર્મશાળા અને માતાજીનું ભવ્ય મંદિર. અને તમે જ્યારે આવો તો તમને ચાની પ્રસાદી તો અચૂક મળી જાય છે. અને માતાજીનું ફરવા લાયક સ્થળ છે. ભાવનગરથી આશરે 15 કિલોમીટર દૂર આવ્યું છે. તો તમામ વિનંતી કે આવો, માતાજીના દર્શન કરો અને માતાજીના દર્શનનો લાવો લ્યો. અને માતાજીનું જૂનું થાનક અને નવું થાનક, આ માતાજીની તમામ મૂર્તિઓ અને ખૂબ જ મજા આવે એવું સ્થળ છે. આવો, માતાજીને દર્શન કરો અને મનની મનોકામનાઓ પૂર્ણ કરો. જય માતાજી, જય મા સિકોતેર. અને આપણે છેલ્લે જઈએ તો પઠ્ઠાપીર બાપાના હોતન એક દર્શન થાય છે. એ તો ખૂબ નાનું એવું મંદિર છે પઠ્ઠાપીર બાપાના.